श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतुએ વિદાય લીધી, ઋતુનો રાણી વર્ષાની શરૂઆતથી જ સરસ વરસાદ, વાતાવરણ આહલાદક. ઠાકોરજીને હવે બધા કલરના વસ્ત્ર, ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો થયો એટલે હવે આપણને શ્રૃંગાર કરવાનો આનંદ આવે. ગ્રીષ્મ ઋતુના બધા પણા ને આ બધું હવે ધીમે ધીમે 11 ઠાકોરજીને ગ્રીષ્મ ઋતુ પછીનો પેલો મુગટ ધરાયો. હવે બધા જ કલર આવશે. હવે ઠાકોરજીને ઝરીની તોય કે સફેદ તોય, ટૂંકમાં કહેવાનો આશય હવે ગ્રીષ્મ ઋતુની સેવા પૂર્ણ થઈ, એ સખીની પૂરી થઈ. હવે વર્ષા ઋતુની ખાલી કલ્પના જ કરો કે ઠાકોરજી વનમાં હોય, વરસાદ ઝરમર મેહુલો વરસી રહ્યો હોય, પ્રભુ મોરને જોઈને મોર નૃત્ય કરતા હોય, મોરકુટી પર પપીહા પીહુ પીહુ બોલતા હોય, કોયલ કોહુ કોહુ બોલતી હોય, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ હોય અને પ્રભુ સામનેજીની રાહ જોતા હોય અને સામનેજી પ્રભુની રાહ જોતા હોય. અત્યારે સૌથી વધુ કીર્તન કુંજની કુંજના આવશે. બદરિયા તો કાહે કો વ્રજ પર, વાદળી આવે છે વ્રજ પર અને ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા પધારી ગયા હોય છે. દુઃખ પાવત કિશોરી, પ્રભુ હતા ત્યારે વાદળ બહુ ગમતા હતા, કારણ કે ઘન સે હો તુમ ઘનશ્યામ. શ્યામ વાદળને જોઈને ઠાકોરજી કે આય ઘનશ્યામ ને આય ઘનશ્યામ, ઘન સે હો તુમ ઘનશ્યામ. હવે ઠાકોરજી યાદ આવે એટલે વાદળીને કે છે, સખીઓ બદરિયા તું કાહે કો વ્રજ પર બરસી. હવે વ્રજ પર પ્રભુ હતા ત્યારે તને વિનંતી કરતા હતા કે તું આવ. હવે પ્રભુ ગોકુળથી મથુરા પધારી ગયા એટલે હવે ઘનસે ઘનશ્યામની તું યાદ ના દેવડાવ. હવે તું બરસે તો કોના માટે? બુંદ અચાનક લાગી સખેરી મોહે, બુંદ અચાનક સોવત હતી, સોઈ રહી, અચાનક જાગી. વરસાદ બોલે માઈ ગોવર્ધન પર મુરવા, આયે માઈ વર્ષા કે અગવાની, કાહે ન બને હમ બંસી કુલ સજની, રહત શ્યામ કે અધર પર. વર્ષા ઋતુના એક કીર્તનમાં અષ્ટ સખાએ જે ભાવ ભર્યો છે અને જો એ કીર્તનનો ભાવ સમજાઈ જાય તો એ લીલાના દર્શન થયા વિના રહી નહીં. હમણાં એક લીલા વાંચી હતી. ચંદ્રાવલીજી એ પ્રભુને બહુ વિનંતી કરી છે,
પ્રભુ આજ રીઠોરા હોકે જઈયો. વ્રજમાં રીઠોરા છે. રૂઠો ના એનો અપભ્રંશ એટલે રીઠોરા. રીઠોરા ચંદ્રાવલીજીનું ગામ, જે પરકીયા સખી છે. એનું પિયરે અને પરણીને ગોળધન આવે છે. જે બીજાના પરણીને આવે ગોકુળમાં ને પ્રભુને પ્રેમ કરે એ પરકીયા. સીધી સાદી ભાષા, બાકી આનો અર્થ તો ગણાય થાય છે. અને સ્વકીયા, પ્રભુ સિવાય જે કોઈ નહીં ન જુએ તે સ્વકીયા. પ્રભુએ વિચાર કર્યો, સામનીજીને વચન આપ્યું, આપ ગિરિરાજજી પર બિરાજો, મેં અભી આવું. સામનીજી કે આછો ભલે ભલે. સામનીજી તો ત્યાંની કંદરા ને ત્યાંની વનરાય ને એ બધાને નિહાળે ને પ્રભુને યાદ કરે. આ કદમના વૃક્ષો પ્રભુએ વેણુ વગાડી હતી અને વેણુ વગાડતા વગાડતા પ્રભુ ગાતા હતા, રાધે રાધે બિના શ્યામ આધે આધે. અહીંયા જો આ શિલા ઉપર પખારી અને પ્રભુએ છાક મનોરથ કર્યો હતો ત્યારે હું ચિંતાની આવી ગઈ હતી. અહીંયા જો પુલંદીજીઓ પ્રભુ માટે બધા મેવા લઈને સામનેજી પ્રભુની એક એક લીલાને યાદ કરે છે. ક્યાં? ગિરિરાજી પર. હવે ચંદ્રાવલીજીને મળીને આવ્યા. એ લીલા કલાકની છે એટલે ફરી ક્યારેક કહેશું આપણે. હવે રીઠોરામાં ચંદ્રાવલીજી પ્રભુને, ચંદ્રાવલીજીના બેઠક જે છે રીઠોરામાં, આ એક જ જગ્યાએ એવી છે જ્યાં ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજે છે અને ચંદ્રાવલીજી ગુસાઈજી સ્વરૂપે બિરાજે છે. એ બે સ્વરૂપ ત્યાં છે. એકના શ્રૃંગાર ગુસાઈજીના થાય છે અને બીજામાં ચંદ્રાવલીજીના થાય છે. અને સયા મંદિર બેઠક બહુ જ રળિયામણા છે. ચંદ્રાવલી કુંડ છે, નીચે નિકુંજ સખી છે, બહાર ફળિયું એટલું મોટું ને વૃક્ષ છે કે આપણે બધા વૈષ્ણવ પ્રસાદ લેવો હોય તો વ્રજમાં આનંદ આવે. અત્યારે વાત કરું છું તો એ દ્રશ્ય નજરે તરે છે. ને સેવા એટલી સુંદર રીતેથી થાય છે કે ત્યાં જઈએ પછી ગુસાઈજી જલ્દી બહાર નથી નીકળવા દેતા. એ ત્યાંનું પ્રભુત્વ છે. નક્કી કર્યું હોય કે રીઠોરા થઈને સીધા પછી નંદગામ વયા જશો. હવે રીઠોરામાં કીર્તન કરીએ ને, મનુહાર કરીએ ને, દર્શન કરીએ ને, સયા મંદિરના દર્શન કરીએ ને, ત્યાં નંદગાંવમાં દર્શન બંધ થઈ જાય. એટલે ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન એ કે તમે વૈષ્ણવ અહીંયા સુધી રહ્યો ત્યાં સુધી ઠાકોરજીને અનુસંધાન થાય. એટલે ચંદ્રાવલીજી જલ્દી વૈષ્ણવને રીઠોરામાંથી બહાર નીકળવા નથી દેતા. એ મારો પોતાનો અનુભવ છે. તો ચંદ્રાવલીજી પાસે પ્રભુ પધાર્યા. ચંદ્રાવલીજી વ્યંજન ને સામગ્રી ને અને એવી સુંદર મીઠી મીઠી બતિયા. ઠાકોરજી બેનમાં વિચાર કર્યો કે મેં સામનેજીને વચન આપ્યું છે કે હું હમણાં ગિરિરાજી પર પધારું અને આ કંદરામાં, આ કુંજમાં 12 કુંજ છે. ફળ કુંજ, ફૂલ કુંજ, તુલસી કુંજ, સસી કુંજ, વર્ષ 12 કુંજ છે. તો પ્રભુએ વચન આપ્યું તો હું આ કુંજમાં આપ બિરાજો, હું આવું છું. હવે જેવા ઊભા થવા જાય એટલે ચંદ્રાવલીજી બીજી કાંઈક સરસ પ્રભુ હારે મીઠી મીઠી બતિયા કરે. હવે પ્રભુએ કીધું મોડું થાય છે. તો
તો ત્યાં કુમકુમનો થાળ ભરેલો હતો અને વરસાદ પડ્યો તો કુમકુમ ભીનું થઈ ગયું. પ્રભુ દોડવા ગયા તો 2 ચરણ એ કુમકુમના થાળમાં પડ્યા. હવે ઠાકોરજી દોડ્યા. હવે મનમાં વિચાર કર્યો કે કુમકુમ વાળા ચરણથી જાય તો સામનેજી મને પૂછશે કે ક્યાં જઈને આવ્યા, અને આખા ગિરિરાજ ઉપર હું ચડીશ તો મારા ચરણારવિંદના કંકુના ચિહ્નો ગિરિરાજ ઉપર પડશે. એટલે સાબિત થઈ જશે કે મારા ચરણારવિંદમાં કુમકુમની છાપ છે. અને એ કુમકુમની સુગંધ ચંદ્રાવલીજીની છે એ રાધાજીને ખબર છે. હવે ઉતાવળ છે, જલ્દી પહોંચવું છે. રાધાજીને સામનેજીને વચન આપ્યું છે, અવેર થાય છે. હવે આ ચરણમાં કુમકુમ કરવું શું? ઉપર વાદળી જોઈ. પ્રભુએ ઈશારો કર્યો, ઇતના બરસ કે હું પર્વત ઉપર ચડું તો જે છાપ પડે, અને તું એટલું વરસે કે જે છાપ પડતી જાય એ ખાસા થતી જાય, ધોવાતી જાય. અને હું ઉપર પહોંચું ત્યારે તું એટલો પડ કે મારા ચરણ ચોખ્ખા થઈ જાય. વાદળાએ વિચાર કર્યો કે રોજ થતું હતું કે પુષ્ટ ક્યારે થઈએ. ઠાકોરજીને ગુરુ ઘરે લઈ જઈએ તો પુષ્ટ થાય. આપણે ઘરે બેઠા બેઠા મનમાં પુષ્ટ કરાવવા તો ન થાય. તો વાદળાઓ ક્યાંક તો સામેથી ને પુષ્ટ કરી દીધા. અને અહીંયા સામનેજી રાહ જુએ કે વાદળ ઘેરાયા છે, ચારે બાજુ અંધારું થવાની. રાતનું અંધારું નથી, વાદળાનું અંધારું છે, છવાઈ ગયા છે. સૂર્યનારાયણને છુપાવી દીધા છે. હવે પ્રભુ ક્યારે આવશે? હવે આવતા હોય ને વરસાદ આવી જાય ને પ્રભુ રોકાઈ જાય તો મારી તો રાહ જોયેલી નકામી જાય. મારો વીર ચરમ સીમાએ પહોંચે. વાદળીને કે છે વરસાદને, बादल ओ बारिश तो इतना मत बरस कि वो आ न सके. बादल ओ बारिश तो इतना मत बरस के वो आ न सके. मैंने शब्दों के गुलाब से माला सजाई है. मैंने शब्दों के गुलाब से माला सजाई है. वो कंठ इतना ना भीजे कि माला धरा ना सकूं. અને પ્રભુએ કીધું આવ. બરાબર પ્રભુને આવતા જોયા અને આવીને કુંજ પાસે ઉભા રહ્યા. ત્યાં વર્ષો કુંજમાં અંદર આમ મુખારવે ચરણ પાછળ, તો વાદળોએ પાછળ ચરણ રહ્યા એને પખડાલી દીધા. એટલે બધું કંકુ જતું રહ્યું. તો ઠાકોરજીનો મનોરથ પૂરો કર્યો. ચરણવિંદ ચોખ્ખા થઈ ગયા. અને સામનેજીનો મનોરથ પૂરો કર્યો કે તું ઇતના મત બરસ કે વો આ ન શકે. અને જેવા પ્રભુ નિકુંજમાં પધાર્યા ત્યારે રાધાજી કે બારિશ ઓ બાદલ तो इतना बरस कि वो जा न सके. तो इतना बरस कि वो जा न सके.
અને પ્રભુએ નિકુંજ લીલા સામનેજી સાથે કરી. તો આ બધી મધુર મધુર લીલાઓ આ કૃષ્ણ રાધા સિવાય, રાધા કૃષ્ણ સિવાય, આ માધુર્ય લીલા સાંભળીએ છતાં એ લીલા નજરે તરે છે. એટલે આજે પણ આ લીલા થઈ રહી છે. તો રીઠોરા, રૂઠો નાનો અપભ્રંશ. હવે કેમ રીઠોરા પડ્યો એનું અનુસંધાન વ્રજ વિહાર આવશે ત્યારે આપણે અનુસંધાન કરીશું. આજે લૌકિક લીલા છે એટલે વહેલું જવું પડશે, પણ છતાં એક નાની વાત, ઠાકોરજી અને અર્જુન વિહાર કરતા હતા. પ્રભુ એકદમ સરસ મજાના મૂડમાં હતા. પ્રભુ કાયમ સરસ મજાના મૂડમાં જ હોય. ઠાકોરજીએ ક્યારેય પોતાની વેદના મુખ પર નથી આવવા દીધી. એટલે જીજી કહે છે, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ના જાણે. રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ના જાણે. જન્મ થયો ને તરત મા બાપને છોડીને ગોકુળમાં એટલો પ્રેમ આપ્યો ને પામ્યા, અને ગોકુળ છોડીને મથુરા આવવું પડ્યું. બાકીની લીલા બાકી હતી. પ્રેમ છોડીને ફરજના ઓલામાં આવી ગયા. અહીંયા જરાસંઘે લોહી પીધા એટલે મથુરા છોડીને પાછું દ્વારકા આવવું પડ્યું. એ જ મુખ પર હાસ્ય, એ જ મધુરી મધુરી નેત્ર. અને દ્વારકા સોનાની બનાવ્યા પછી નિજધામ પધાર્યા. દ્વારકાને ડૂબાડી દીધી સોનાને. યદુવંશીઓને પેલા મોકલી દીધા. એ જ હાસ્ય. પ્રભુએ ક્યાંય પોતાની વેદના વ્યક્ત નથી. તો એકવાર ઠાકોરજીને અર્જુન રથ લઈને વિહાર કરતા હતા. તો અર્જુને કીધું, પ્રભુ આપ સહિત બધાય કર્ણને મહાદાની કહે છે, અમે દાન નથી કર્યું, અમે દાન નથી આપતા. પ્રભુ કાનો જવાબ આપવું પછી. અત્યારે આપણે ફરવા નીકળ્યા વિહાર કરવા. હવે બીજે દિવસે ઠાકોરજી સોનાનો પહાડ બતાવ્યો અર્જુનને. જો કે પ્રભુ આ તો સોનાનો છે. હા, એ કે પણ મારે તને કામ ચીંધવાનું છે. કે શું? એ કે આજુબાજુ ગામવાળાને જેટલું સોનું છે બધાને વાટી દે, આપી દે, જા. અર્જુન કે આ તો પ્રભુએ પોતે પોતાનો બનાવેલો સોના નિમિત્ત મને બનાવ્યો. બધા શું કહેશે? અર્જુને દાન કર્યું, અર્જુને આપ્યું. વાહ વાહ તો મારી થશે. દાફ પડતો પહોંચી ગયો, હેલો પાડ્યો, આવો બધા સોના લેવા, સોનું લેવા. લાઈનમાં ઉભા રહ્યો, વારા ફરતી આવજો, ગીરદી ન કરતા, એક જણ બીજી વાર ન આવતા. બધા કે સોનું મળતું હોય તો હું વાંધો. પોતે ખોદે કોદાળીથી નાવા ચોસલા દીધે જાય. સાંજ પડી તો રેપ જેવ પરસેવા થાકીને ઠે થઈ ગયો. એ કે આ ગાંડીવ ચલાવવું સારું, પણ આ તો બહુ અઘરું. અત્યારે બધા છે ને પેલા પૈસા ખર્ચીને જીમમાં જાય ને, શું જીમમાં, અને ઘરે નોકર ન આવ્યો હોય તો બહાર ગોતવા જાય, કચરા પોતું નહીં થાય.
જો ઘરે કચરા પોતું વાસણ કપડાં કરીએ તો કોઈ જીમમાં જવું ન પડે. એમ અર્જુન કે ભાઈ આ તો હવે રાત પડી ગઈ, જેને આવી ગયું, ચલો પૂરું. બધાય કે અમે બસ પૂરું એટલે પૂરું. નીચે ઠાકોરજી રથમાં રાહ જો આવી ગયો. એ કે હવરના ઉભા થી કે ના હું તને લેવા આવ્યો, થાકી ગયો હોય. અરે હાથ તો જુઓ, આ કોદાળી મારી મારીને મને તેમ થતું આટલું હોનું, પણ થાકીને ફ્યાં થઈ ગયો. પ્રભુ કે હાલ. બીજે દિવસે કર્ણને કીધું કે આ સોનાનો પહાડ છે. હા પ્રભુ, શી આજ્ઞા દ્વારકાધીશ. એ કે આ બધાને દઈ દે, પહોંચી શકીશ. કરણ મનમાં કે મારે ક્યાં પહોંચવાનું છે, આ મહાદાની કેમ કહેવાય. ગયો પર્વત આગળ, સોનાના પર્વતને જોયો, દંડવત કરી. બધાય ગામવાળાને બોલાવ્યા, બધાય મારા વાલા આવો, પોતાની મેળાએ જેટલું જોઈએ એટલું લઈ જાઓ. એને પ્રભુ પર વિશ્વાસ હતો કે ગમે એટલું લેશે તો આ ખૂટશે નહીં. અને અર્જુનને પોઝેસિવનેસ હતી, પર્વત મારો, હું બધાને સોનું આપું, હું કહું એટલું લઈ જાઓ, વધુ નહીં. અર્જુનને પોતાની વાહ કરાવે, કર્ણને પોતાની નહોતી કરાવે. જેટલું જોઈએ એટલું લઈ જાવ. તરત નીચે આવ્યો. પ્રભુ કે એ કે જ્યાં દ્વારકાધીશ આ પર્વતને સોનાનો આપ્યો ત્યાં ખૂટવાનો છે, ન ભૂત તો ન ભવિષ્ય, લીધે જ રાખે. એમાં વચ્ચે મારું નામ શું કામ આવવા દેવું જોઈએ? કર્ણ આપ્યું. દેવાવાળા આપ અને લેવાવાળા આપના બનાવેલા આપના જ માણસો. એટલે દેવાવાળો ને લેવાવાળો તો એક જ છે. હું નકામનો ત્યારો, બધા લેતા જાય મારા હામું આમ કરતા જાય, પગે લાગે. આ તમારી કૃપા, કૃપા તો આપની છે. અર્જુન રથમાં જ બેઠો હતો, જોયું તારામાં હું પણ હતું, હું આપું એટલું લ્યો. હું તને વિશ્વાસ નહોતો કે આ પર્વત ક્યારેય ખૂટવાનો નથી, આ સોનાનો મેરું છે. તને મારા ઉપર વિશ્વાસ નહોતો, હું આપું એટલું લ્યો. તારે મોટું થવું હતું. આણે એમ કીધું જોઈએ એટલે લ્યો, તમારું જ છે. એટલે કર્ણ મહાદાની. આના ઉપરથી સમજાયું કે ગમે એટલું દાન કરો પણ હું આવે એ દાન નથી, એ તમારી નામના મેળવવાની, પ્રતિષ્ઠા મેળવવાની એક પ્રક્રિયા છે. તમારે બધાને દેખાડવું છે. અર્જુન હું આપું એટલું લ્યો. ઘણાય નહીં મોટો મનોરથ કરાવે ને, દાન કરે ને, મારું નામ આવવું જોઈએ, પેમ્પલેટમાં પેલું નામ મારું છપાવવું જોઈએ, બાર બોર્ડ પર મારું નામ હોવું જોઈએ. જો બધાય પાસે પૈસા છે, મારા જેવો જીવ છે કોઈનો? આ બધું કર્ણને પડી જ નથી. અરે એકવાર ઠાકોરજીએ કીધું પાંડવોને કે મારે ચંદનના લાકડાની જરૂર છે. વાત મોટી છે, બધા જાણે, એટલે મારે તો 2 મિનિટમાં જ કહેવી, કારણ કે આજ બહાર જવાનું છે. એ કે આ વરસાદ આવ્યો ને બધું પલળી ગયું, તો ચંદનના લાકડા હોય તો આપો ને. જોયું પાંડવો કે પ્રભુ ક્યાંય ચંદન, વરસાદમાં બધું પલળી ગયું. ઠાકોરજીએ કર્ણન ત્યાં ગયા, કે કીધું નહીં બધું પલળી ગયું, ક્યાંય ચંદનનું લાકડું નથી. પ્રભુ 2 મિનિટ શ્રમ પડશે, 2 જ મિનિટ. કોતરણી વાળા ચંદનના બારણા એટલા સુંદર હતા,
કાઢીને દીધા. લ્યો પ્રભુ, બધાય લઈ જાઓ, હજી જોઈએ તો કહેજો. એટલે મહાદાની કુરુક્ષેત્રના મેદાનમાં મરણ પથારીએ તો છેલ્લો શ્વાસ લેતો હતો. ઠાકોરજીએ તોય પરીક્ષા કરી. બ્રાહ્મણ એ કે મરતા મરતા સોનાનું દાન કરી દે, છેલ્લો શ્વાસ છે, મજબૂર છું, કોઈને ના નથી પાડી. આજે ના પાડવી પડશે, મારી પાસે કશું જ નથી. ઠાકોરજી બ્રાહ્મણનું સ્વરૂપ, તારા દાંતમાં ઓલી સળી તો સોનાની છે. એ કે હા, એ કાઢી લો, તું બધાને આપે છે, કોઈ હાથે લે છે, હું હાથે ન અડો. પ્રભુ, મારે કેવી રીતે કરવું? એ કે આ પથરાથી તોડી નાખ. જીવતા પથરાથી તોડીને સોનાનો દાંત. પ્રભુ, આ દાનવીર કરો. તો અત્યારે જે દેખાદેખી ચાલે છે, હું કરું એમ થાય. એક જગ્યાએ મંદિરમાં એક ભાઈ દોડતા દર્શન બંધ ન કરતા, મારો મનોરથ છે, મારા વાઈફ આવે છે, હું બહારથી આવ્યો એટલે વહેલો આવી ગયો, ચાલુ રાખજો. આ ભગવાન તમારા ગુલામ છે? તમે પૈસા આપ્યા ને મનોરથ કર્યો એટલે ભગવાનને ખરીદી લીધા? પણ અત્યારે આ કળિયુગનો પ્રભાવ છે. કણ જેટલું આપીને મણ જેટલી પ્રતિષ્ઠા ને માન જોઈએ છે, નામ જોઈએ છે. પેલા મણ આપતા તો કણ જેટલી પ્રતિષ્ઠા, કારણ કે ગુપ્ત દાનનો જમણા હાથે કરો ને ડાબા હાથને ખબર ન પડે એ દાન, અને ગામ આખાને ખબર પડે એ દાન. ઓલા કર ઉઘરાવવા, તમે કર ન ભર્યો હોય ને, ઇન્કમ ટેક્સની ચોરી કરી હોય ને, તો ઓલા દરોડા પાડવા વાળા આવે, આખા ગામને ખબર પડે, છાપામાંય નામ આવે, કર નથી ભર્યો, ઇન્કમ ટેક્સની ચોરી કરી છે. તો જેણે આ બધું ઉઘાડું કરવું હોય ને, જયપુરની બાજુમાં એક શેઠ હતા. હવે એટલો મોટો વેપાર, તો 2 નંબરી પૈસા બધા માળિયામાં જ ભરે, અભેરાયોમાં ભરે. તો એના દીકરાને એને બહુ માથાકૂટ થાય. સાચી બની ગયેલી હકીકત. એ કે ખોટા ન વપરાય, અપલખણમાં ન વપરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય. ઓલો કે આટલા પૈસા જલસા કરવા ન મળે તો હું માળિયા ભરવાના? તો એકવાર 2 વચ્ચે ઝઘડો થયો ને, તો ઓલા ઇન્કમ ટેક્સ વાળાને કહી દીધું દીકરાએ, એ કે આટલી જગ્યાએ અમારા ઘરે પૈસા છે, અહીંયા સોનું છે, અહીં હીરા છે, અહીં મોતી છે, અહીં માણેક છે, અહીં ચાંદી છે, અહીં સોનાની પાટો છે. ઇન્કમ ટેક્સ વાળા તો મજા પડી ગઈ, દરોડો પાડ્યો, જ્યાં કીધું તું ત્યાં જ બધે હતો. શેઠ એક શબ્દ ન બોલ્યા, એક શબ્દ નહીં. ગયા દરોડા પાડવા, સીએ આવ્યો ને, વકીલ આવ્યો ને, હાઈકોર્ટના જજ, અમે લખી દે, એમાં સાઈન કરી દો, બધું પાછું અપાવડાવ. શેઠે બધાનું સાંભળ્યું. એ કે મેં પ્લેનની ટિકિટ બુક કરાવી છે, હું હરિદ્વાર જાત્રા કરવા. એ કે હે કેમ? એ કે જેના માટે ભેગું કરતો હતો એને જોઈતું નહોતું, મેં ખોટી રીતે ભેગું કર્યું હતું, તો ઇન્કમ ટેક્સ વાળા લઈ ગયા. મારે એના માટે પાછા માટે ઝઘડા કરવાને લડવું, મારી જિંદગી પૂરી થઈ જાય. મને ઠાકોરજીએ સમજાવી દીધું કે હવે આ કર્યું છે ખોટું કરીને ભેગું, હવે જાત્રા કરવા જા ને ભગવાનનું નામ લે. આ સરકાર પાસે ભલે રહ્યું, લખીને આપી દો કે એમને જે કરવું એ કરે.
એમ આપણે બધા ચોરી કરી કરીને ભગવત નામની ચોરી કરતા ન હોય, એક માળા કરીને બાર કઈ મારે રોજ 5 માળા કરવાની, મારે 41 પદ કરવાના, મારે આમ. છેલ્લે ઠાકોરજી કે લે સીએ કામ ન આવે ને વકીલે ન આવે, જે કર્યું હોય એ જ કામ આવે. જાહેર કરશો તો જગનું થશે, જાહેર કરશો તો જગનું થશે, અંતરમાં રાખશો તો અંતર્યામી પ્રસન્ન થશે, અંતરમાં રાખશો તો અંતર્યામી પ્રસન્ન. સાનુભાવ થાય, કાંઈ લીલાની અનુભૂતિ, કોઈને મુઠ્ઠી વાળીને આપો, કહેવાની જરૂર નથી. નસીબદાર છો કે કોકને દ્યો છો તો સામે લેવા વાળું છે. સામે પાત્ર ન હોય ને તો ઢોળાઈ જાય, ઓલા ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય. પાત્ર મળે તો પધરાવો, મન હોય તો મનોરથ કરાવો, પણ બાર ઢંઢેરો ન પીટો. બાર ઢંઢેરો પીટો છો એનો મતલબ એમ તમને તમારી પ્રતિષ્ઠામાં, તમારા યશમાં રસ છે, તમને પૈસાના દાન કરવામાં રસ નથી. બોલો વલ્લભાત વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે તો વ્રજમાં એવો સરસ રીમઝીમ વરસાદ વરસતો હશે એને. હમણાં કઈ બેઠકનો ચંદ્ર સરોવરનો કે એનો વિડીયો આવ્યો હતો ખબર છે? કેટલા બધા મોર ટોડલે બેઠો હતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, કોયલ. આ બાજુ ગૌશાળા બાજુ બધી ઢેલો કેવી ચોણતી હતી. વૈષ્ણવ કીર્તન બાર બેઠા બેઠા ધોળ ગાતા હતા. मेरी झोपड़े के बाग खुल जाएंगे श्याम आएंगे, मेरी झोपड़े के बाग खुल जाएंगे वल्लभ आएंगे, आएंगे आएंगे वल्लभ आएंगे. તો વ્રજ અત્યારે બહુ આનંદ. વ્રજમાં તો ગમે ત્યારે જાઓ આનંદ, પણ અત્યારે જે વરસાદ પડતો હોય અને ત્યાંનું જે વાતાવરણ હોય એમાં તમે સુનેરાની કદમખંડી જાઓ, તમે કુમુદવન જાઓ, બધાય વન, તમારું મન જ્યાં સ્થિર થઈ જાય. અત્યારે આપણે ઘણીવાર કેવું બોલતા હોઈએ, સેવા કરતા હોય તો આપણું મન વિચલિત હોય. મન ક્રિયા કરતું હોય, શરીર અને મન બીજે ફરતું હોય. પણ વ્રજમાં તો માહોલ જ એવો હોય. ચલો પાછી એ વાતે ચડી જઈશ તો આ બધું ભૂલી જઈશ, કારણ કે વ્રજ આવે એટલે મારું મન આનંદ આનંદ આનંદ. કૃષ્ણ અનુચર ઉદ્ધવજીને કૃષ્ણના વેશમાં જોઈને બધા ગોપીજન તેમની પાસે પધાર્યા. ઉદ્ધવજીને ઠાકોરજીએ મથુરાથી ગોકુળ મોકલ્યા. પોતાનો જ પહેરવેશ, પોતાની માળા, પોતાનો રથ, પોતાના આભૂષણ. નહીતર ઉદ્ધવ તને કોઈ આવવા નહીં દે ને સામુય નહીં જોવે. કૃષ્ણ અનુચર ઉદ્ધવજીને કૃષ્ણના વેશમાં જોઈને બધા ગોપીજન તેમની પાસે પધાર્યા. આ તો પ્રભુના પ્રિયાઓ, વલ્લભો મેં ગોપીજન મારા છે એમ મમતા ગૌરવ જેના માટે પ્રભુ કરે છે તેવા તે ઉદ્ધવજી યાદવોના મુખ્યમંત્રી.
કૃષ્ણના પ્રિય મિત્ર, બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય, જ્ઞાની ભક્ત શ્રી ગોપીજનના ઉત્કટ વિરહ વ્યાધિને શાંત કરવા પ્રભુનો જ્ઞાન સંદેશો સૌને માટે લઈને આવેલા. વિરહની તીવ્રતાને શાંત કરવાની છે. વિરહ તો ભગવદ રૂપ છે. તમારે ફળ જોઈતું હોય ને પુષ્ટિ માર્ગનું તો વિરહ, જે આપણને કોઈ નથી થતું. સેવા પહોંચી લઈએ પછી કેટલા ઠાકોરજીને યાદ કરીએ છીએ. ઘણી વાર સમૂહમાં સત્સંગ થતો એટલે કહું, આ તમારા ઠાકોરજી કયા વસ્ત્ર પહેર્યા હતા? મુગટ ધરાવ્યો હતો કે ટીપારો કે ચંદ્રિકા કે પાઘ? બધા એકબીજાની સામું જોવા મળે. કેમ? ક્રિયા કરીએ છીએ. તમે ઓફિસ ગયા હો, તમે નાવા જાઓ ત્યારે કપડાં અહીંયા તૈયાર જ હોય, એટલે મને ખબર હોય કે આજે બ્લુ પેન્ટ અને ગુલાબી શર્ટ પહેર્યું છે. પછી કોઈ તમને મળવા આવે ને એમ કે આટલા બધા એમની કોન્ફરન્સમાં હોય તો હું કેવી રીતે ઓળખું? તો હું શું કહું? એમણે પિંક કલરનું શર્ટ ને બ્લુ પેન્ટ પહેર્યો છે. સવારનું મને યાદ છે. તો અલૌકિકમાં કેમ યાદ નથી રહેતું? આપણું ચિત્ત પ્રભુમાં નહીં હોતું. ચિત્ત ચકડોળે ચડેલું હોય છે. હવે આપણે રાજકોટમાં શાસ્ત્રીનગરના મેદાનમાં મેળો થતો, એમાં ચકડોળ. અત્યારના તો બધું ઇલેક્ટ્રિક નામ ક્યાંનું ક્યાંય એટલે જ પડે છે ને આખડે છે ને મરે છે. આપણા વખતે તો ઓલું નાનું ચકડોળ ઓલા હાથે જ ચલાવે, ઢેન 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 ઢેન. પણ એવું ચડાવે ને કે આપણને આમ બધું ફરવા માંડે, આપણને દેખાય. ચીસ પાડવું તો એ બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરે. તો ચકડોળે ચડે ને તમને બધું ભમવા માંડે, ફરવા માંડે. તો સેવામાં હોય ને ત્યારે ચિત્ત ચકડોળે ચડે છે. એ પ્રભુમાં નહીં હોતું. અને પ્રભુ રાહ જોવે કે હું આની હામું ક્યારનો ભાડું છું, પણ આહારી મારી હામું જ નથી જોતી. ક્યાં હોય છે? વિરહ તો ભગવત રૂપ છે અને રાખવાનો જ. આ ઉદ્ધવજી પ્રત્યેક માટે ભિન્ન સંદેશ પણ લાવેલા. શ્રી ગોપીજન પોતપોતાના યુદ્ધ પ્રમાણે જુદા જુદા બિરાજેલા, તેથી અહીં જુદા જુદા ચોક છે. તીવ્ર વિરહમાં ભ્રમર, ઉદ્ધવજી કાલ એ ત્રણેયનો ઉપાલંબ દેતા ભ્રમર ગીત ગાયેલું. આની અંદર ઘણું વિવરણ થઈ શકે. ભમરો આવે છે ભમરાના બાને, એને 6 પગ હોય. ઉપાલંબ એટલે ટોંટ મારે છે. ભમરાને ટોંટ મારે, સંભળાવે ઉદ્ધવજીને અને કે કોને? ઠાકોરજીને. ભમરોય સાંભળો, ઉદ્ધવજી સાંભળા, ઠાકોરજી સાંભળા. અને જે ભ્રમર ગીતમાં આવડી પ્રભુને દે છે, પણ પ્રભુને ડાયરેક્ટ કાંઈ નથી કહેતા. ભ્રમરને કે સંભળાવે ઉદ્ધવજીને, અને આવડી હોફાવે કોને? ઠાકોરજીને. એ અદ્ભુત લીલાનું વર્ણન કાલે. બોલો વલ્લભાથી. હૃદયમ મધુરમ. કાલે આપણે હૃદયમ મધુરમનો ભક્તોના જીવનમાં એવા કેટલાય પ્રસંગો બનતા હોય છે. પ્રભુના હૃદયની કોમળતા, દયાળુતા પર શંકા થાય. આ મનુષ્ય એક જ એવો છે કે ભગવાન ઉપર શંકા કરે અને પાછું એમ કે હું ભગવાનમાં નથી માનતો. અને ઘણા ભગવાનને સલાહ આપે, ઠાકોરજી આવું ના કરવું જોઈએ. આ તરબૂચ આટલું મોટું એ અહીં જમીનમાં, અને કેરી આમ આંબે લટકે. તરબૂચ ત્યાં જોઈએ અને કેરી નીચે જોઈએ. હવે થાક લાગ્યો ને ઝાડ નીચે હૂતો, કેરી પાકી ગઈ ને પડી,
હવે એ વિચારે તરબૂચ પડ્યું હોત તો ટકો રંગાઈ જાત. ના હો, પ્રભુ જે કરે છે બરાબર. અત્યાર સુધી સલાહ દેતો હતો. ઘણાઈને કાંઈ એવી તકલીફ થાય એટલે કે ઠાકોરજી આની આરે તાવું ન જ કરાવ્યો, આપણી તો શ્રદ્ધા ઉડી જાય. તને કોણ કહે છે રાખ પ્રભુ તને પાણો મૂકે છે? ઘણા એમ કે હવારમાં પછી અમારે સેવા કરવાની હોય ને એટલે બેન એટલે ન પહોંચાય. તને પાણા મૂકે બેન સેવા કરો. કોઈ દી એવું તો નહીં કહેતા કે અમારા છોકરા હોય એના ટિફિન કરવાના હોય ને. ના, અમારે પછી બેને સ્કૂલે મોકલવાના. ન્યાય ને જ્યાં સુધી પ્રભુ ભારરૂપ લાગે ને ત્યાં સુધી ભાવ ના આવે, અને ભાવરૂપ લાગવા માંડે ત્યારથી આ બધું બહાર બોલવાનું બંધ થઈ જાય. આપણે કાંઈક ઘણાને કહીએ ને કે આમ સવારે તો ભાઈ આપણે 2-3 કલાક ઈચ્છા હોય ને તોય નીકળે. એટલે તારી ઈચ્છા તો હોય જ નહીં બેન. ઘણા સવારે મુઠ્ઠી મગનો મનોરથ કરે અને આગ્રહ કરે. મારા વાલા, પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીનું અધરામૃત છોડીને કોઈ બીજાનું અધરામૃત જાય લેવા ન જાય. ઘણા બીજે જાવ એટલે સવારે ઠાકોરજીને બટેકા પૌવા ધરાવી દે, બીજે જાય ના. જો તમે સાક્ષાત માનો છો, ગોકુળના જેમ પ્રાગટ્ય છે ને બધાને પ્રસાદ લેતા હતા, તો એક વૈષ્ણવ હતો એ રોતો હતો. આજુબાજુ વાળા એકબીજાને કોણી મારે ત્યારે હોય જ એવા કે આ શર્મા તો નહીં હોય. આ જેનો પ્રાગટ્ય ઉત્સવ છે ને રડે જ જોતો. આને તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ઓલા પીરસવા આવ્યા ત્યાં આમ એના બારે મેઘખાગ ગોકુળના જે દૂરથી જોયું આવ્યા, વૈષ્ણવ ઊભા થાવ, વયા જાવ ઘરે, પાતળ ભલે ખા લેવી. બધા કે આ કાંઈ સમજાણું ને. ગોકુળનાથજી કે વાલા વૈષ્ણવ, આ તાજસી કહેતા હતા ને કોને કહેવાય? આ તાજસી. એના ઠાકોરજીને એણે છાસ ને રોટલી ધરાવી છે. અને અહીંયા પ્રાગટ્ય ઉત્સવ એટલે બુંદીને, આંકડાની ને, જાળીવાળીને, ઢાળોને. તો એને રડવું આવતું હતું કે મારા પ્રભુને છાસ ને રોટલી અને મારે આવું. કેવા દોયડા આ તાજસી. પણ પાછળથી ખ્યાલ આવે છે કે આ તો પ્રભુનું વિશેષ આયોજન પૂર્વક ઉત્તમ ફળ દેવા પ્રસંગો ઊભા કરે છે. ઓલો રાજા હતો ને એનો સેનાપતિ બહુ હોશિયાર. જેટલા જંગ લડે બધા જીતી આવ્યા. તો રાજાએ રાણીને કીધું, એ કે આપણી એકને એક કુંવરી છે ને, આની યાર પરણાવી દઈએ. આનો કોઈ હરાવી શકે એમ નથી, અને આપણે પછી વનમાં જઈએ. રાણી કે મારા મનની વાત છીનવી લીધી. ઓલો ઘરે નાતો તો બહાર નીકળો ને વિચાર આવ્યો, આટલા જંગ જીતા, આ રાજા કેવો લોભ્યો, મને કાંઈ આપ્યું. આજે તો જઈને 5 ગામ માગી જ લઉં, એટલે મારે આ જન્મ કોઈના પાસે હાથ લાંબો ન કરવો. તૈયાર થયો ને આવ્યો. રાજા કે આવો આવો, હું તમને જ યાદ કરતો હતો. એટલે સેનાપતિ કે હું તમને એક વાત કરવા. ઈ કે કરો પેલા. ઈ કે ના રાજા તમે પેલા કરો ને. ઈ કે ના સેનાપતિ તમે કરો. ઈ કે આટલા જંગ જીતા કાંઈ ઇનામ આપ્યું નહીં. 5 ગામ આપો તો પછી રિટાયર થાવ તો આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો ન કરવો. રાજા કે ફટરે ભૂંડા, તે માયગું ન હોત તો કુંવરી સાથે આખું રાજ આપવું હતું. લે 5 ગામ, તને ઓળખી ગયો તું 5 ગામને જ લાયક છો. એમ આપણે બધા 5 ગામ વાળા છીએ. રોજ લોહી પીએ. પ્રભુ જરા ઠાકોરજી કે લે.
પ્રભુ કે મને માગી લે ને એટલે કારે થાય ચિંતા જ નહીં. ઓલા રાજાએ ઢંઢેરો પીટો હતો. એ કે આજ મારો જન્મદિવસ છે, અહીંયા હીરા ને મોતી ને ચાંદી ને માણેક ને જેટલું લૂંટાય એટલું હાંજ સુધી લૂંટો. અરે બધાય તો જે મંડાણા. એક અપાહિત છોકરી હતી, એ કઈ મેળ પડે એવો નથી. એને જઈને રાજાને બાથ ભરી દીધી. હો બેટા, તમે મારા એટલે આ બધું મારું થઈ ગયું. પ્રભુને મારા કરી લ્યો ને, ક્યાંય માગવું જ ન પડે. એટલે જ પ્રભુ કહે છે, રોજ માગવા આવસ મારા દ્વારે, રોજ મારા દ્વારે માગવા આવસ. એકવાર મળવા આવ ને તો તારે માગવાની જરૂર નહીં પડે. એકવાર મળવા આવ તો તારે માગવાની જરૂર નહીં પડે. પ્રભુ બધી રીતે જીવનું હિત હંમેશા કલ્યાણ થાય તેવા જ વરદાન આપે. જેમ લગ્ન કરવા ઉત્સુક નારદજીને માકડાનું વદન આપ્યું અને તેમનું કલ્યાણ કર્યું. આ કાલે કર્યું હતું પણ ભૂલી ગયા. ફરી ગોળ તો ગમે ત્યારે ખાઈ ગળો લાગવાનો જ છે. દયારામભાઈના ચંદ્રાવલા 33મું ચંદ્રાવલું ચાલે છે. માણેકચંદ, જો મર્યાદામાં બલિરાજાનું શ્રેષ્ઠ સમર્પણ, પુષ્ટિમાં માણેકચંદનું શ્રેષ્ઠ સમર્પણ. હવે આગળ, જેણે પ્રભુને આત્મશરણ કર્યું છે તે સર્વ નિશ્ચિંત છે. આપણા બ્રહ્મ સંબંધ લીધો, આપણા ઘરે ઠાકોરજી બિરાજે. હવે આપણને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ છે કે નહીં? ગમે એ થશે, મારા ઠાકોરજી મારા અહિતનું નહીં કરે એવો દ્રઢ વિશ્વાસ. પ્રભુ સર્વ સમર્થ છે, તેના શરણમાં રહેલાઓની ચિંતા પ્રભુ સ્વયં કરે છે. આપણે કરવી પડતી નથી. આપણે કરીએ તો ચિત્તામાં જાય ત્યારે ભડભડ બળીએ, પણ પ્રભુ કરે તો ચિંતન થાય, અને આપણે કરીએ તો ચિત્તામાં જવાય. તેથી જ ભક્ત નિશ્ચિંત રહે છે. સર્વેશ્વર પ્રભુ સર્વના મનની જાણવા વાળા, પોતાના ભક્તની વાત જાણે એમાં સી નવાય. આખી દુનિયાને જાણે. તે એક વૈષ્ણવ દીકરાના લગ્ન હતા. હવે ધંધામાં 40 લાખ રૂપિયા એક કંપનીમાં ખલવાઈ ગયા. હવે કંપની એવી મોટી કે એની કમ્પ્લેન નહીં થાય નહીં ને લખાણથી થાય, ફોનમાંય ન સાંભળે કોઈ. હવે દીકરાના લગ્ન 2 માર્ચના નક્કી કરી દીધા. હવે કરવું શું? નહીં તો 10 લાખ રૂપિયા તો જોઈએ, આબરૂ એવી. હવે તે દીકરાએ કીધું, મમ્મી શું કરશો? એ કે આ થોડીક જમીન પડી છે, વેચી નાખીએ. નક્કી કર્યું. દીકરો કે મમ્મી અત્યારે બહુ ભાવ નથી, શું કરશો? કે બેટા આબરૂન કાકરા ન કરે, કંકોત્રી ને બધું નક્કી થઈ ગયું. 10-15 લાખ રૂપિયા, અને કોઈ આપણને એમને જણસ ન મૂકીએ કે ગીરવે કાંઈ કોઈ આપણને એવું ધીરે નહીં. કળયુગ છે. બીજા દિવસે વિચાર કર્યો, છાપામાં આપી દઈએ એટલે કોઈ વચ્ચે દલાલને પૈસા ન દેવા. બીજા દિવસે સાંજે મેલ આવ્યો કે તમારા ખાતામાં નંબર મોકલાવો, કાલે પૈસા જમા થઈ જશે. 40 લાખ. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીએ ચિંતા કરી કે બીજાએ કરી? બિચારા બે આખી રાત વાતો કરે. આપણે કોઈ એવી મોટી ઓળખાણ નહીં, આપણા કંપનીમાં લાગવક કોની લગાડવી, ડોલી જશે તો આખી જિંદગીની કમાણી વહી જશે. માં દીકરો રાતના જાગે, હિંચકે બેસે, વાતો કરે. પ્રભુ કે તું જાગસ ત્યાં સુધી હું સૂતો છું. પછી હોઈ ગયા બે. પ્રભુ કે હવે હું જાગી ગયો.
અને ધામધૂમથી લગ્ન કર્યા. કોણે ચિંતા કરી મારવાલા? વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. એ જમીન વેચાણી નહીં અને આજે એ જમીનમાં ફાર્મ હાઉસ એમણે કર્યું. બરાબર, આ હકીકત છે, કોઈ કપોળકલ્પિત વાર્તા નથી. શ્રી ભાગવત નવમ સ્કંદ દુર્વાસા પ્રભુ વાક્ય. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે એનું અનુસંધાન. નનો સ્વક્વાસથી ખરેખર તે ક્યાં છે એવી આશંકા થાય ત્યાં કહે છે અંતરો નંતરો ભાંતિ, અંદર અને બહાર પ્રકાશે છે. અંતર અનંતરસ્ય, અંદર અને બહાર, બાહ્યાંતર ભાવથી તે પ્રકાશે છે એવો અર્થ છે. તે સર્વ સ્થળે ભક્ષણ કરનાર તરીકે નજીક રહેલા છે એવો અર્થ છે. આમ નારદજી ઉપદેશ આપે છે કે આવા ભગવાનના અનેક ભેદ છે. યુધિષ્ઠિરને આ પ્રમાણે સમજાવી હવે એમ જ માની કહે છે તમ પશ્ય, તેમને જો. તે જ સર્વ થયેલા છે અને સર્વ સ્થળે પ્રકાશે છે તે તું જો. અહીં શંકા થાય કે ભગવાન તો એક છે, ત્યાં અનેક પ્રકારના કેવી રીતે થાય? ત્યાં કહે છે માયયોરુતા, માયાના લીધે અનેક પ્રકારના થાય છે. માયાને ભગવાનના પ્રતિબિંબ રૂપ બતાવી છે એટલે એના સંબંધથી ભગવાનના અનેક પ્રતિબિંબ દેખાય છે. રાસલીલા શું છે? જેમ બાળક પ્રતિબિંબ જુએ થાળીમાં પાણીમાં, તો એ પ્રતિબિંબ સાથે જ રમે છે. લોકો એના ઊંધા ઊંધા અર્થ કરે છે. પ્રભુ પોતાની સાથે જ રમણ કરે છે. પણ આ જે બધું વાંચે સમજે તો થાય, નહીતર ઊંધી ઊંધી વાતો કરે. અહીં દ્રષ્ટાંત આપે છે કે જળના અનેક પાત્રોમાં ચંદ્રના અનેક જુદા જુદા પ્રતિબિંબ દેખાય, પણ ચંદ્ર તો એક છે. તમે આટલી પરાત લીધી હોય એમાં જુદું દેખાય, વાડકામાં જુદું દેખાય, થાળીમાં જુદું દેખાય, તપેલીમાં જુદું. હવે પ્રતિબિંબ જુદા જુદા પડે પણ ચંદ્ર તો એક જ છે. એમ ઠાકોરજી એક છે પણ એના અનેક જુદા જુદા પ્રતિબિંબ રૂપ બધે સ્વરૂપ છે. અથવા જુદા જુદા લાકડાના સંબંધથી દરેક લાકડામાં અગ્નિ પ્રગટે, પણ અગ્નિ તો એક છે. તમે મોટું લાકડું બહારથી વેચાતું લાવો, કે પછી ઝાડનું હોય, કે પછી બારણું બાયડું હોય, કે પછી બેન્ચ હોય, એ બધી વસ્તુ જુદી જુદી છે પણ બળે છે એ અગ્નિ તો એક છે ને મારા વાલા. તો પ્રભુ તો એક જ છે, એના સ્વરૂપ અનેક છે. તેમ ભગવાન પણ અનેક રીતે પ્રકાશે છે. આમ ધૃતરાષ્ટ્રનું રક્ષણ કરનાર કોઈ નથી એવી યુધિષ્ઠિરની ચિંતાનું ભગવાન જ સ્વસ્વરૂપ સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે એવો ઉપદેશ આપી નારદજીએ દૂર કરી કહ્યું કે ભગવાન હમણાં સંહાર લીલા કરવામાં તત્પર થયા છે. તો ધૃતરાષ્ટ્રની કે ગાંધારીને જરાય ચિંતા કરમાં. જે તારું રક્ષણ કરે છે એ બીજા સ્વરૂપે એનું કરશે. જે તારા યોગક્ષેમનું ધ્યાન રાખે છે એ બીજા સ્વરૂપે એનું ધ્યાન રાખશે. અત્યારે હવે એને મોક્ષ આપવાનો છે
એટલે વનમાં એ પોતાનો દેહ ત્યાગ કરશે. તો અત્યારે સંહાર લીલા ચાલે છે. આમાં તારે વચ્ચે ક્યાંય ચંચુપાત કરવાની જરૂર નથી, કે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વાર કાંઈ થાય એટલે હું રાતના એમ કહું, હાય હાય, તો તમે શું કહો? એટલે તારું હાલતું હોય તો કર ચિંતા. જે ઠાકોરજી કરવાના છે એ આપણા હિતનું જ કરશે, એટલે તું ચિંતા કરમાં. તારા ચિંતા કરવાથી કાંઈ ફેર પડવાનો નથી. આ બધું સમજીએ છીએ, છતાં ચિંતા તો કરીએ જ છીએ. ઠાકોરજી કે મારા પર છોડી દે ને, હું જોઈ લઈશ, મેં હું ના. અને ભૂતકાળમાં ઘણીવાર આવી પ્રતીતિ કરાવી હોય, છતાંય આપણે પાછા હતા ત્યાં ત્યાં કાંઈ થાય એટલે અલા તમે હોઈ ગયા, મને તો એના જ વિચાર આવે છે. તો બેન, તારી નિષ્ઠા હજી દ્રઢ નથી. તમારી નિષ્ઠા દ્રઢ છે. જે ઠાકોરજીને મંજૂર હશે થશે. हो ही होगा, जो प्यारे प्रभु को मंजूर होगा. એટલે તારું હલાવ. અત્યારે દિવસ હાથમાં એટલે બપોરના 12 વાગ્યા તારી ત્રેવડ હોય તો. ઠાકોરજી કુરુક્ષેત્રના યુદ્ધમાં સાંજે ઓલા જયદ્રથને મારવાનો હોય છે, તો વાદળાને વચ્ચે લાવી દે કે આ અંધારું થઈ ગયું, ચલો લડાઈ બંધ. જેવો પછી કરે ને મારી દે છે. પ્રભુ કે આ તો વાદળું આડું આવ્યું, તો આ ક્યાં કે હાંજ પડી. આ બધું પ્રભુ કરતો અકરતો અન્યથા કરતો ન કરી શકે. ઈલાબેન તમે કાંઈ ન કરી શકો, તોય ગામમાં ખાન ચિંતા કરો. શેઠ ડૂબલે કયો તો કે સારે ગાંવ કી ચિંતા. આપણે તો જાડા છીએ એટલે કરતા જ નથી. પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. તમે ને હું ગમે એટલી ચિંતા કરીએ, શોક કરીએ, બોલીએ, માનતા રાખીએ ને ફલાણું ઢીકણું ને પૂછડું, આપણું ચાલે? ઘણા એમ કે આટલી માનતા રાખી તોય સારું ન થયું, પણ એનું નિમિત્ત એટલું હતું. એની લેણા દેવી તમારી સાથે આટલી જ હતી. એને ભૂતલ પર આટલા જ શ્વાસ લેવાના હતા. એમાં આપણે કાંઈ ન કરી શકીએ. પ્રભુ નિજે ઈચ્છાત કરીષ્યતે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારે दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો
वल्लभनक चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में क्या सोय दिवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાશેકી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશકી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.